સૌને નમસ્કાર. આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે વિષય શિશુઓ માટે ખૂબ અગત્યનો અને સાથે સાથે શિશુના સંસ્કાર માટે અને શિશુના વિકાસ માટે તો અગત્યનું છે જ, પણ માતા પિતાએ પણ અને સમાજના લોકોએ પણ એ સમજવું જરૂરી છે કે આ વિષય છે એ સમાજના, પરિવારના અને એના માધ્યમથી બાળકના વિકાસમાં કેવી રીતે એ યોગદાન આપી શકે એમ છે. તો આજનો આ વિષય છે શિશુ અવસ્થાના સંસ્કારો. તો આપણે આજે શિશુ અવસ્થાના જે સંસ્કારોની વાત કરવાના છીએ તેમાં શિશુ અવસ્થાના સંસ્કાર, આ બે શબ્દોનો અર્થ પહેલાં સમજીએ. પહેલાં તો સંસ્કાર શબ્દનો અર્થ સમજીએ તો સંસ્કાર એટલે શું? સંસ્કાર મૂળ રીતે બે શબ્દોનો બનેલો છે. સંસ્કારનો અર્થ થાય છે સમ. સમ એટલે બધું સરખું કરવું. સમનો અર્થ જ એ થાય છે કે સરખું કરવું, અને કારનો અર્થ થાય છે કરવું. એટલે કે સમ અને કરવું, સમાન કરવું, સરખું કરવું, આ સંસ્કાર શબ્દનો અર્થ થાય છે. હવે જોઈએ કે શિશુ અવસ્થાના સંસ્કાર. તો શિશુ અવસ્થાના સંસ્કાર એટલે શું? તો શિશુ જ્યારે ગર્ભમાં હોય છે અથવા તો એની ગર્ભમાં વિકાસ થતો હોય છે ત્યારથી એ કંઈક ને કંઈક શીખતો હોય છે. અને આ શીખવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા બધાની શીખવાની પ્રક્રિયા છે એ આપણી મૃત્યુ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી આપણે બધા જ કંઈક ને કંઈક શીખીએ છીએ. હવે જે આપણું આ શીખવાનું છે એ શીખવાનું ક્યાંક જઈને સ્ટોરેજ થાય છે, ક્યાંક જઈને એનો સ્મૃતિ સ્વરૂપે અથવા તો કોઈ પણ એવા સ્વરૂપે એ સંગ્રહિત થાય છે જેના લીધે આપણે કંઈક શીખીએ છીએ અને એ શીખેલું આપણને યાદ રહે છે. એ જે સ્મૃતિ છે એ સ્મૃતિ આપણી ક્યાંક જઈને એ સેવ થાય છે એમ કહીએ, અથવા તો એ ક્યાંક ને ક્યાંક પડેલી હોય છે. તો આ જે ગર્ભના માધ્યમથી અથવા તો ગર્ભસ્થ શિશુ જ્યારે શીખવાનું શરૂ કરે છે અને મૃત્યુ પર્યંત સુધી આ શીખવાની પ્રક્રિયા ચાલતી હોય છે, એ સમયગાળા દરમિયાન જે કંઈ શીખવામાં આવે છે એને આપણે સંસ્કાર કહીએ છીએ. અને આ સંસ્કાર જે છે એ સારા પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. આપણે જ્યારે પણ કોઈ કાર્ય કરતા હોઈએ, આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને આપણે કંઈક શીખતા હોઈએ ત્યારે એ સારું પણ હોય અને નરસું પણ હોય. જરૂરી નથી કે આપણે બધા જ બધું સારું શીખતા હોઈએ, જરૂરી નથી કે બધા જ બધું ખરાબ પણ શીખતા હોય, પણ આપણી આસપાસ જે કંઈ વાતાવરણ છે એ વાતાવરણને આપણે કેવી રીતે જોઈએ છીએ, વાતાવરણમાંથી આપણે શું શીખીએ છીએ એના આધારે એ નક્કી થાય છે કે આપણે જે કંઈ શીખી રહ્યા છીએ એ સુસંસ્કાર બને છે કે કુસંસ્કાર. તો આવો આજે આપણે જોઈએ કે સંસ્કાર છે એ કઈ રીતે આપણા જીવનમાં એક નવું પરિવર્તન લાવે છે, અને સાથે સાથે સંસ્કાર છે એ શબ્દ કેટલો આપણા જીવન માટે મહત્ત્વપૂર્ણ છે. સંસ્કાર કેટલા હોય અને કયા કયા પ્રકારના હોય અથવા તો કેટલા સંસ્કાર હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ. સંસ્કારનો જે અર્થ થાય છે એ મેં આગળ પણ કહ્યું કે શ્રેષ્ઠ ગુણોની ઉત્પત્તિ. એટલે કે સારામાં સારા ગુણોને ઉત્પન્ન કરવા, સારામાં સારા ગુણોને કોઈ વ્યક્તિની અંદર લાવવા. એટલે સંસ્કારના માધ્યમથી એક વ્યક્તિમાં જેટલા પણ ગુણોનો વિકાસ કરી શકાય એ જ સંસ્કાર છે. એટલા જ માટે અહીંયા આ પ્રેઝન્ટેશનમાં જોઈ શકશો કે સંસ્કારો હિ ગુણાંતરાધાનમ ઉચ્યતે. એનો અર્થ એવો થાય છે કે સંસ્કાર છે એ એકમાત્ર એવી પ્રક્રિયા છે, એકમાત્ર એવો પ્રોસેસ છે જેના કારણે કોઈ પણ વ્યક્તિમાં ગુણો આપણે લાવી શકીએ છીએ. તો આ જે ગુણો લાવવાની વાત છે એ આપણે આજે શિશુના અવસ્થાના સંદર્ભમાં વાત કરવાના છીએ, પરંતુ આપણા જે શાસ્ત્રો છે એની અંદર ઘણા બધા સંસ્કારોની અલગ અલગ રીતે વાત કરવામાં આવી છે. ઘણા બધા શાસ્ત્રોએ પોતપોતાની રીતે સંસ્કારોના પ્રકાર બતાવ્યા છે. અને આપણે જાણીએ છીએ કે મનુષ્ય અને પ્રાણી બંનેમાં જીવ તો છે જ, બંને જ બધા પ્રકારની ક્રિયાઓ કરે છે, એ બંને સૃષ્ટિમાં જીવનયાપન કરે છે, જીવન જીવે છે. પરંતુ પ્રાણી કરતાં મનુષ્ય કઈ રીતે જુદો પડે છે? તો આપણે બધા જ એક વાતથી સહમત થઈએ છીએ કે જ્યાં સંસ્કાર, ચરિત્રની વાત આવે છે ત્યાં પ્રાણી કરતાં વ્યક્તિ છે, મનુષ્ય છે એ જુદો પડે છે. તો જે વ્યક્તિમાં સંસ્કાર છે, જેનામાં ઉચ્ચ ચરિત્ર છે, એવા વ્યક્તિને આપણે સંસ્કાર
સંસ્કારવાન અથવા તો સંસ્કારિત વ્યક્તિ કહીએ છીએ. તો જ્યારે ગર્ભસ્થ શિશુથી લઈને આ પ્રક્રિયા ચાલતી હોય, ગર્ભસ્થ શિશુ જ કંઈક શીખતો હોય, ત્યારે ત્યાં પણ કેટલાક સંસ્કાર કરવા જરૂરી છે, કારણ કે ગર્ભસ્થ શિશુ પણ માતાના માધ્યમથી કંઈક શીખે છે. હવે જ્યાં શીખવાની પ્રક્રિયા થઈ રહી છે ત્યાં સારું જ શીખાય, વ્યક્તિમાં મહત્તમ ગુણોનો વિકાસ થાય, એ આપણી મહત્ત્વપૂર્ણ અને ખરેખરની જવાબદારી છે કે જેથી કરીને કોઈ પણ બાળક છે એ આ દુનિયામાં આવે તો એ સંસ્કારવાન બાળક આવે. એટલા જ માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગર્ભ સંસ્કાર કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે. તો આ જે ગર્ભ સંસ્કાર કેન્દ્રો છે એમાં શું કામ થાય છે? તો માતાના માધ્યમથી ગર્ભસ્થ શિશુને સારા સંસ્કાર આપવા માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ ત્યાં કરવામાં આવે છે. તો જેમ મેં કહ્યું આગળ કે આ ઘણા બધા શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ સંસ્કારોની વાત કરવામાં આવી છે, તેમ આમ જોઈએ તો મનુસ્મૃતિમાં મુખ્ય 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે જે આપણા જીવનને અસર કરતા હોય છે અને આપણા જે રોજબરોજની જે શીખવાની પ્રક્રિયા છે એમાં જે માઇલસ્ટોન કહી શકાય અથવા તો આપણા જીવનના એવા અગત્યના પડાવો કહી શકાય, એવા સ્થાને આપણે જ્યારે સંસ્કાર કરીએ છીએ ત્યારે આ સંસ્કાર બાળકના વિકાસને, બાળકના ગુણોમાં સંવર્ધન તો કરે જ છે, પણ બાળકની શારીરિક વિકાસને પણ અસર કરે છે. ગુણોનો વિકાસ કરવો એટલે એની માનસિક અને ભાવાત્મક શક્તિને પણ ઉજાગર કરે છે અને સાથે સાથે એક વ્યક્તિને ખરેખર એક મનુષ્ય બનાવવાની પ્રક્રિયા જે છે એ સંસ્કારોના માધ્યમથી જ થાય છે. તો હવે આપણે એ જોઈએ કે શિશુ અવસ્થાના સંસ્કાર તો ખરા, પણ જેમ મેં કહ્યું કે ગર્ભ સંસ્કારના માધ્યમથી જે સંસ્કારો કરવામાં આવે છે એ સંસ્કાર છે ગર્ભાધાનથી પ્રસૂતિ પૂર્વ કરવામાં આવતા સંસ્કાર. એનો પ્રથમ ભાગ છે. એમાં પણ આગળ આપણે જોઈશું કે કેટલા સંસ્કાર છે જે ગર્ભાધાનથી લઈને માતાની પ્રસૂતિ આવે, એક ગર્ભવતી બેનને પ્રસૂતિ આવે એના પહેલાં કયા કયા સંસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ એક શિશુ જન્મ લે છે તો એ જન્મથી લઈને એ શિશુ અવસ્થા એટલે કે 5 વર્ષની અવસ્થા સુધી એવા કયા સંસ્કાર કરવામાં આવે છે જેના આધારે એક શિશુને સંસ્કારવાન વ્યક્તિ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાર પછી વ્યક્તિ યુવા થાય છે અને યુવાથી પ્રૌઢ અવસ્થાથી લઈને મૃત્યુ સુધીની જે આખું જીવન પસાર કરે છે અને આપણને ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આપણા શાસ્ત્રોમાં એને અંત્યેષ્ટિ સંસ્કાર આપીને આ જીવનમાંથી એને વિદાય આપણે આપતા હોય છે. ત્યારે એનો અર્થ એવો થયો કે મૃત્યુ જ્યારે વ્યક્તિની થાય છે ત્યારે પણ એના ઉપર એક સંસ્કાર કરીને એ ભવિષ્યમાં અથવા તો આગળ જતાં એ સંસ્કારોનું સંવહન કરી શકે એ રીતે એ અંત્યેષ્ટિ સંસ્કાર પણ એના કરવામાં આવે છે. એટલે આમ જ્યારે ગર્ભાધાન થાય એટલે કે જીવ કોઈ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારથી લઈને જ્યાં સુધી જીવનયાપન કરે છે, એનું મૃત્યુ થાય છે, ત્યાં સુધીમાં આપણા શાસ્ત્રોએ મુખ્ય 16 સંસ્કારની વાત કરી છે. તો સૌથી પહેલાં જોઈએ કે ગર્ભાધાનથી પ્રસૂતિ પૂર્વ કરવામાં આવતા સંસ્કાર કયા કયા છે. તો સર્વપ્રથમ ગર્ભાધાન સંસ્કાર છે. એટલે એક પતિ પત્ની જ્યારે બાળકની ઈચ્છા કરે છે ત્યારે એ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને એક ગુણવાન, પોતાની અંદર ઘણા બધા ગુણોનું સંવર્ધન કરીને, ઘણા બધા ગુણો વિકસિત કરીને ત્યાર પછી ગર્ભાધાન કરે છે અને એ ગર્ભાધાન સંસ્કારના માધ્યમથી એક ગર્ભવતી બેન માતા છે અથવા બહેન છે એ ગર્ભવતી બને છે અને એક શ્રેષ્ઠ સંતાન ઉત્પન્ન કરવાની અથવા તો શ્રેષ્ઠ સંતાનનું નિર્માણ કરવાની પ્રક્રિયાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બને છે. ત્યાર પછી બીજો સંસ્કાર જે આવે છે એ છે પુંસવન સંસ્કાર. જે માતા ગર્ભવતી બની છે એ માતા 1 કે 1.5 મહિનાનું એનો જ્યારે ગર્ભ હોય ત્યારે ઘણા બધા આપણે જે જેનેટિક રોગો હોય છે એ જેનેટિક આનુવાંશિક રોગોથી મુક્ત થવા માટે પુંસવન સંસ્કાર આપણા શાસ્ત્રોમાં વર્ણિત કરેલો છે. અને ગર્ભાવસ્થા દરમિયાન જ
જે ત્રીજો સંસ્કાર કરવામાં આવે છે એ છે સીમંતોનયન સંસ્કાર, અને આના પણ માધ્યમથી એક ગર્ભસ્થ શિશુને સંસ્કાર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો આ ગર્ભસ્થ શિશુને સંસ્કારિત કરવા માટે માતાના માધ્યમથી કરાતો સંસ્કાર છે, કારણ કે ગર્ભસ્થ શિશુ તો ગર્ભમાં છે અને માતા જેવો અનુભવે છે, માતા જે પ્રક્રિયા કરે છે એની સીધી અસર બાળક ઉપર પડતી હોય છે. તો આ બાળકને સંસ્કારિત ગર્ભાવસ્થાથી જ ગર્ભસ્થ શિશુને સંસ્કારિત કરવાની પ્રક્રિયા માટે આ 3 સંસ્કાર છે એ 3 સંસ્કારોનું અહીં શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો મુખ્ય આજે જે વાત કરવાની છે એ તરફ જઈએ તો શિશુ અવસ્થાના સંસ્કાર. તો શિશુ અવસ્થાના સંસ્કાર કયા છે એ જોઈએ આપણે હવે. તો જ્યારે એક શિશુ જન્મ લે છે ત્યારે સૌથી પહેલો એનો જે સંસ્કાર કરવામાં આવે છે એ છે જાત કર્મ સંસ્કાર. એટલે શિશુ અવસ્થાના સંસ્કારોમાં સૌથી પહેલો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જાતકર્મ સંસ્કાર કરતા હોઈએ છીએ. અત્યારે હું આપની સમક્ષ શિશુ અવસ્થામાં કરવામાં આવતા સંસ્કારોના ખાલી નામ આપને જણાવું છું. ત્યાર પછી આપણે એક એકની વિસ્તૃત માહિતી મેળવીએ તો આપણને ખ્યાલ આવે કે કયા સંસ્કાર કયા સમયે અને શા માટે કરવા જોઈએ. તો જાતકર્મ સંસ્કાર પછી આવે છે બાળકનો નામકરણ સંસ્કાર. નામકરણ, બાળકનું નામ રાખવાના ઉદ્દેશ્યથી નામકરણ સંસ્કારને આપણે શાસ્ત્રોમાં એક સંસ્કાર પ્રક્રિયા તરીકે જોવામાં આવ્યું છે. ત્યાર પછીનો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર, જેની અંદર બાળકને ઘરમાંથી બહાર લઈ જવાની પ્રક્રિયા માટેનો સંસ્કાર કરવા માટેની વાત કરવામાં આવી છે. નિષ્ક્રમણ સંસ્કાર પછી કર્ણવેદ. કર્ણવેદ એટલે કે કાન વિંધવાની, કાન છેદન કરવાની પ્રક્રિયાને આપણે કર્ણવેદન સંસ્કાર કહીએ છીએ. ચોલ કર્મ એટલે કે વાળ ઉતારવાની, બાળકના જે પણ માથામાં જે વાળ છે એ વાળ ઉતારવાની પ્રક્રિયાને આપણે ચોલ કર્મ સંસ્કાર કહીએ છીએ. અને છેલ્લો બાળકના એમાં સંસ્કાર આવે છે એ વેદારંભ સંસ્કાર છે. તો આ શિશુ અવસ્થામાં આટલા સંસ્કારો કરવામાં આવે છે. ત્યારબાદ છે યુવા અવસ્થા અથવા પ્રૌઢ અવસ્થાથી મૃત્યુ સુધી કરવામાં આવતા જે સંસ્કારો છે એની અંદર સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વાનપ્રસ્થ, સંન્યાસ અને અંત્યેષ્ટિ. જે મેં આગળ કહ્યું એમ કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે અંતિમ સંસ્કાર, જેને આપણે કહીએ છીએ કે અંતિમ સંસ્કાર, એ આ મનુષ્ય જીવનનું જે એની આખી યાત્રા છે એનો લાસ્ટ એટલે કે છેલ્લો સંસ્કાર એટલે અંત્યેષ્ટિ અથવા તો અંતિમ સંસ્કાર આપણે એને કહીએ છીએ. હવે આપણે એક પછી એક વિવિધ સંસ્કારોની માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં શિશુ અવસ્થાના સંસ્કારમાં મેં કહ્યું તેમ કે જાતકર્મ સંસ્કાર. આ શિશુના જન્મ બાદનો પ્રથમ સંસ્કાર છે અને શિશુના જન્મ પછી તેનું જીવન, એની સ્વચ્છતા અને તેના જીવનને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી આ સંસ્કાર કરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં એટલે કે આમ જોવા જઈએ તો મુખ્ય શાસ્ત્રોમાં આપણું દર્શનશાસ્ત્ર છે, જેની અંદરથી જીવન જીવવાની કળા, કેવી રીતે જીવન જીવવું જોઈએ એની વાત હોય છે. સાથે સાથે એવા કેટલાક શાસ્ત્રો છે જેના માધ્યમથી આપણે આપણા જીવનને વધારે ને વધારે સારી રીતે જીવવા માટે પ્રેરિત થઈ શકીએ. એમાંનું એક શાસ્ત્ર એટલે આપણે આયુર્વેદનું શાસ્ત્ર, અને એના મહર્ષિ કહી શકાય અથવા તો એના ઋષિ કહી શકાય એવા આચાર્ય ચરક, જે બહુ મહાન આયુર્વેદાચાર્ય અથવા તો ડૉક્ટર હતા અત્યારના આધુનિક ભાષામાં એમ કહી શકાય, એવા આચાર્ય ચરકે જાતકર્મ સંસ્કાર વિશે એવું કહ્યું છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એનું જે આપણે નાળ છેદન કરીએ છીએ, માતાથી અલગ થવાની પ્રોસેસ, ગર્ભસ્થ શિશુ જ્યારે પ્રસૂતિ સમયે માતાથી છૂટું પડે છે ત્યારે એનું નાળ છેદન કરવાનું હોય છે. અને નાળ છેદન કરતાં પહેલાં બાળકને જ્યારે બહાર આવે છે ત્યારબાદ એને મધ અને ઘીથી અભિમંત્રિત કરીને શિશુને ચટાડવું જોઈએ. ત્યારબાદ જ રાઈટ બ્રેસ્ટથી માતાએ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું શરૂ કરવું જોઈએ. શિશુને મધ અને ઘીની સાથે સોનાનું ચૂર્ણ આપીને, એટલે કે સોનાની વરખ અથવા તો સોનાનો ભૂકો
એવું 3 મધ, ઘી અને સોનાનો ભૂકો, આ 3 ભેગું કરી અને અનામિકા એટલે આ ત્રીજી આંગળીથી ચટાડી શકાય અથવા તો ચટાડવું જોઈએ, જેને આપણે સામાન્ય ભાષામાં જો આપણે આમ જે જનસામાન્યની ભાષા છે એમાં કેવું હોય તો આપણે એને ગળથૂથી પણ કહીએ છીએ. તો આપણે વાતમાં આપણા શાસ્ત્રો વણાયેલા છે. આપણે જ્યારે કોઈ પણ બાળક બહુ જ બળવાન હોય, બહુ જ મેધાવી હોય, તો તરત આપણે પૂછીએ છીએ કે તને ગળથૂથી કોણે ચટાડી હતી? તો ગળથૂથીનો અર્થ જ એ છે કે જેની અંદર મધ, ઘી અને સોનાનું વરખ એ બાળકને જન્મ બાદ તુરંત જ ચટાડવામાં આવે છે. અને મેં કહ્યું એમ કે આ ગળથૂથી છે એ મેધાવર્ધક એટલે કે બુદ્ધિને વધારનાર છે, બળવર્ધક છે. આપણે જાણીએ છીએ કે પ્રસૂતિ કેવી પ્રક્રિયા છે. પ્રસૂતિ એક માતા અને બાળકને થકવી નાખનાર શારીરિક પ્રક્રિયા છે, કારણ કે જ્યારે માતા અને બાળક બંને એકબીજાથી છૂટા પડે છે ત્યારે એની અંદર ઘણું બધું બળ વપરાતું હોય છે, અને આ મધ અને ઘી અને સોનાનો વરખ ચટાડવાથી બાળકને બળ મળે છે. તો આ બળવર્ધક પણ છે અને આ સ્વાસ્થ્યવર્ધક પણ છે. એટલા માટે સામાન્ય રીતે આપણે ગળથૂથી ચટાડતા હોઈએ છીએ. નામકરણ સંસ્કારની અંદર શિશુ જ્યારે જન્મે છે ત્યારે એના જન્મના 10મા દિવસે શિશુનું નામ રાખવામાં આવે છે, એટલે કે શિશુનું નામકરણ કરવામાં આવે છે. આ પણ આપણે ત્યાં એક મહત્ત્વપૂર્ણ સંસ્કાર છે. જેમ મેં આગળ કહ્યું કે સંસ્કાર એટલે ગુણો એની અંદર વિકસિત કરવાના છે, એની અંદર એવા ગુણો લાવવાના છે જેથી કરીને એક ઉત્તમ વ્યક્તિ બની શકે. એના માટે આ સંસ્કારોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. તો આ દરેકે દરેક જે સંસ્કાર છે એનું આપણા જીવન ઉપર, આપણા મન ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે. એટલે દરેક સંસ્કારનો એક નિશ્ચિત સમય હોય છે. તો આ સંસ્કાર કરવા માટે શિશુને સ્વાભાવિક રીતે આપણે નવા કપડાં પહેરાવતા હોઈએ છીએ, અને એ નવા કપડાં પહેરાવીને એને પૂર્વ અથવા ઉત્તર દિશામાં સુવડાવવું જોઈએ. આપણે મોટા ભાગે હવે એવું કરીએ છીએ કે નામકરણ કરવું હોય, બાળકનું નામ રાખવું હોય તો ફેશનમાં અત્યારે કયા કયા નામ છે, અથવા તો જાણીતા કયા કયા નામ છે, સિરિયલ્સમાં એવા કેવા પાત્ર છે જેનું નામ રાખી શકાય, એ જે અત્યારે પ્રચલનમાં હોય એવી સિરિયલમાંથી આપણે નામ રાખવાનું પસંદ કરતા હોઈએ છીએ. આ આપણી ભારતીય પરંપરાને અનુરૂપ નથી. તો ભારતીય પરંપરાને અનુરૂપ શું છે? તો ભારતીય પરંપરાને અનુરૂપ છે કે જે બાળક જે નક્ષત્રમાં જન્મ્યું હોય એ નક્ષત્રને અનુરૂપ શિશુનું નામ રાખી શકાય અને રાખવું જોઈએ. આ જ સંદર્ભે અષ્ટાંગ હૃદય એવું કહે છે 10મા દિવસે નામકરણ સંસ્કાર ન થઈ શકે એમ હોય તો આ નામકરણ સંસ્કાર 12મા શિશુના જન્મના 100મા દિવસે અથવા 1 વર્ષે પણ નામકરણ કરી શકાય. તો પણ છેલ્લું 1 વર્ષ સુધીમાં નામકરણ સંસ્કાર કરી દેવા જોઈએ. નામ કેવું હોવું જોઈએ એના સંદર્ભમાં પણ ઘણી બધી બાબતો લખાયેલી છે. સ્વાભાવિક રીતે સૌથી પહેલાં તો નામ એક રિસ્પેક્ટ, પૂજ્ય હોય તેવું હોવું જોઈએ. દાખલા તરીકે કોઈનું નામ રામ હોય તો સ્વાભાવિક રીતે એના પ્રત્યે આપણને એક આદર ભાવ, એક સન્માન ભાવ જાગતો હોય છે. ઉત્કૃષ્ટ હોય, સાથે સાથે નામનો જે પ્રથમ અક્ષર છે એ ઘોષ હોવો જોઈએ. હોવો જેવું નથી, પણ જો હોય તો એ વધુ સારું રહેશે. તો ઘોષ અક્ષરો એટલે કેવા અક્ષર? હ, ય, વ, ર, અળ, મ, અણ, જ, ભ, ધ, ઢ, ધ, જ, બ, ડ, દ વગેરે આવા જે અક્ષરો છે ઘોષ અક્ષરો છે. તો આ ઘોષ અક્ષર જો પહેલાં નામના પ્રથમ અક્ષરમાં આવે તો એ સારું હોય છે. નામ બહુ મોટું પણ ના હોવું જોઈએ, અને સાથે સાથે નામનો જે છેલ્લો અક્ષર છે એ ઉષ્મ હોવો. ઉષ્મ હોવો એટલે શ અને સ, હ આવા જે છે એ અક્ષરોને ઉષ્મ અક્ષરો કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે શાસ્ત્રોક્તમાં લખેલું છે એ રીતે પુત્રનું નામ સમ અક્ષરવાળું એટલે કે 2, 4 એવા અક્ષરોવાળું હોય તો વધુ સારું, અને કન્યાનું નામ છે વિષમ એટલે કે 1, 3, 5 એ વિષમ અક્ષરો છે, એ અક્ષરોવાળું હોય તો વધારે ઉત્તમ રહેશે. નામકરણનો હેતુ
નામ જેવા જ ગુણો વ્યક્તિમાં આવે તેવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. એનો અર્થ એવો થયો કે મેં આગળ પણ કહ્યું કે નામ છે એ કોઈ પણ વ્યક્તિના માટે પૂજ્ય બની રહે, એના જેવા જ એનામાં ગુણો આવે એટલા માટે નામનું ખૂબ મહત્ત્વ છે. આગળ મેં કહ્યું એમ કે આપણે પ્રચલનમાં હોય, સિરિયલ્સમાં આવતા હોય, મૂવીમાં આવતા હોય એવા કોઈ નામ બાળકોના રાખી દેતા હોઈએ છીએ જેનો કોઈ અર્થ નથી સરતો, જેનો કોઈ ભાવ નથી જાગતો, જેમાંથી કોઈ ભાવ ઉત્પન્ન નથી થતો, તો નામ રાખવાથી બાળકના વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારના ગુણોની અપેક્ષા રાખી શકાતી નથી. એટલે નામ પ્રમાણેના ગુણોની અપેક્ષા નથી રાખી શકાતી. પરંતુ જો નામ બાળકનું વ્યવસ્થિત અથવા તો નામ જો બાળકનું એવું ઉત્કૃષ્ટ પ્રકારનું નામ હોય, આપણે થોડાક આપણા પાછળના પેઢીઓના ઉદાહરણમાં જોઈએ તો આપણા દાદા, આપણા પરદાદા એ બધાના નામનું થોડુંક અવલોકન કરીએ તો મોટા ભાગે કોઈ દેવી દેવતાઓના નામ ઉપરથી એ નામ રાખવામાં આવતા હતા. એની પાછળનું કારણ પણ એ હતું કે એ સમયમાં એ બહાને કોઈ દેવી દેવતા કે કોઈ ઈશ્વર જે ઈષ્ટમાં માનતા હોઈએ એ ઈષ્ટનું નામ પણ દેવાય, સાથે સાથે નામ પણ લઈ શકાય વારે વારે, અને એ ગુણો તો એની અંદર પ્રસ્થાપિત થાય જ. તો આ હેતુથી લઈને નામકરણ સંસ્કાર આપણે માટે ખૂબ અગત્યનો છે. તો આજે વાત કરીએ આપણે શિશુ અવસ્થાના સંસ્કારોની. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.